સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દરિયાઈ પટ્ટી પરથી પ્રથમવાર શંકાસ્પદ ડીઝલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। 2 લાખથી વધુનો 2200 લીટરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। ગુજરાત દેશનો સૌથી મોટો લાંબો દરિયા કિનારો ધરાવે છે અને દરિયા કિનારા પરથી છેલ્લા થોડા સમયથી શંકાસ્પદ વસ્તુઓ મળવાની ઘટનાઓ અને બનાવો તાજેતરમાં ધ્યાનમાં આવે છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ટીમ દ્વારા દરિયાઈ સુરક્ષાને પ્રાધાન્ય આપીને દરિયા કિનારે થતી ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ ડી જાડેજાની સૂચના અને સીધી દેખરેખ હેઠળ જિલ્લા કલેક્ટરની ટીમ દ્વારા અન્વયે કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા બંદર પર ગેરકાયદેસર શંકાસ્પદ ડીઝલની હેરાફેરી થતી હોવાની શંકાના આધારે મૂળ દ્વારકા બંદર પરથી કુલ 70થી વધારે બોટની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાંથી 3 બોટ શંકાસ્પદ જણાતા તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી। વહેલી સવારે કલેક્ટર તંત્રની બાજ નજર હેઠળ ચુસ્ત દેખરેખ વચ્ચે દરિયામાં રહેલી બોટ પર નજર રાખવામાં આવી હતી। નજર અંતર્ગત અમુક બોટ પર શંકાસ્પદ ડીઝલ હોવાની જાણકારી મળતા જિલ્લા કલેક્ટર દ્વારા તુરંત જ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને અંધારી રાત્રે પણ તુરંત સતર્કતા અને જાગૃતતા દાખવીને દરિયાઈ પટ્ટી પરથી પહેલી વખત શંકાસ્પદ રીતે સંગ્રહિત ડીઝલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। આશરે 15 લાખની કિંમતની આ 3 બોટો પરથી આશરે 2230 લીટર ડીઝલ ઝડપી પાડવામાં આવ્યું હતું, જેની અંદાજિત કિંમત 2,14,080 થવા જાય છે, જ્યારે મુદ્દામાલ સહિતની કિંમત 17,59,080 થવા જાય છે। કલેક્ટર તંત્રની સજાગતાને કારણે ગઈકાલે જ ખનીજ ચોરી પકડી પાડવામાં આવી હતી અને ફરી એકવાર શંકાસ્પદ રીતે સંગ્રહિત ડીઝલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અને જે બોટ પરથી આ જથ્થો મળી આવ્યો હતો તેને પણ સીઝ કરવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર દેવાભાઈ રાઠોડ, ગીર સોમનાથ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।